સુરતની કે જ્યાં માંગરોળ તાલુકામાં બેફામ ટ્રક ચાલકનો આતંક સામે આવ્યો। માંગરોળના પીપરોદા ગામમાં આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યો। બેફામ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા જે ટ્રક હતી તે ગેટ સાથે અથડાઈ। ટ્રકની ટક્કરથી ગામના એન્ટ્રીનો ગેટ જ જમીનદોસ્ત થઈ ગયો છે। બાંકડા પર બેઠેલા લોકોનો જીવ માંડ બચ્યો। ગ્રામજનોએ અકસ્માતની ઘટના અંગે પોલીસને જાણ કરી છે। ત્યારે ટ્રકની ટક્કરથી ગામનો એન્ટ્રી ગેટ જમીનદોસ્ત થઈ ગયો। ત્યાં બાકડા પાસે પણ અમુક લોકો બેઠા હતા, તેનો સદનસીબે બચાવ થયો છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરી છે। ત્યારે આવા બેફામ ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ ગ્રામ લોકોએ માંગ કરી। ત્યારે ટ્રકની ટક્કરથી ગામનો એન્ટ્રી ગેટ જમીનદોસ્ત થઈ ગયો। ત્યાં બાકડા પાસે પણ અમુક લોકો બેઠા હતા, તેનો સદનસીબે બચાવ થયો છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરી છે। ત્યારે આવા બેફામ ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ ગ્રામ લોકોએ માંગ કરી।